ધાંગ્રધા સ્ટોન પાર્ક આયોજિત 5 દિવસીય યોગ શિબિરની પૂર્ણાહુતિ કરાઈ। ધાંગ્રધા સ્થિત રાજ્ય સરકારની સ્ટોન પાર્ક એકેડેમીના યોગનો અમૃતકાળ થીમ હેઠળ આયોજિત 5 દિવસીય યોગ શિબિર એવં યોગ સંવાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે યોગ ભારતીય સંસ્કૃતિની અનમોલ ધરોહર છે, જેને સમગ્ર વિશ્વએ ઉપહાર સ્વરૂપે સ્વીકારેલ છે। યોગ થકી માનસિક અને શારીરિક તંદુરસ્તીના આયામ વિકસિત બનતા હોય છે। ત્યારે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા આવનાર વિશ્વ યોગ દિવસના આગમન પૂર્વે જ રાજ્યના ગામડા અને શહેરમાં ઘર ઘર સુધી યોગ પહોંચે તે હેતુથી યોગનો અમૃતકાળ જાહેર કરી અનેક જગ્યા પર યોગ સંવાદ એવં યોગ શિબિરનું આયોજન ગોઠવેલ, જેના ભાગરૂપે ધાંગ્રધા સ્ટોન પાર્કમાં ટ્રેનિંગ લઈ રહેલા અનેક વિદ્યાર્થીઓ માટે પણ 5 દિવસીય યોગ શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં યોગ નિરીક્ષકો સુરેશભાઈ અખાણી, અનિશાબેન ચૌહાણ અને ગીતાબેન દ્વારા યોગના મહત્વના 8 અંગની પાયાથી સમજણ આપી યોગાસન, પ્રાણાયામ, ધ્યાનનું મહત્વ સમજાવી આધુનિક યુગમાં પણ ઉત્તમ સ્વાસ્થ્ય પામવાની પદ્ધતિઓ સમજાવી હતી। એક તકે શિબિરમાં વિદ્યાર્થીઓને યોગાસન સાથે સંવાદ દ્વારા ભારતીય સંસ્કૃતિમાં ઉપનિષદ, પતંજલિ યોગસૂત્રથી યોગે કરેલા અકલ્પનીય અને અજય સફરની ગાથા પણ વર્ણન કરી હતી। ધાંગ્રધા સ્ટોન પાર્કના ડાયરેક્ટર કાપડિયા સાહેબના માર્ગદર્શનમાં અનેક વિદ્યાર્થીઓ શિબિરમાં જોડાયા હતા અને આગામી દિવસોમાં જીવન પર્યંત યોગને પોતાના રોજિંદા વ્યવહારમાં લઈ તંદુરસ્ત જીવન જીવવાની પ્રેરણા લીધી। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। મારું નામ મનહર કાપડિયા છે। સાપ્તીના સેન્ટર ડાયરેક્ટર તરીકે 6 મહિનાથી સેવા આપું છું। અહીંયા અમારે પથ્થરની જે કળા છે એનો વિકાસ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુંદર રીતે થઈ રહ્યો છે। આમ તો મોદી સાહેબનું સ્વપ્ન હતું અને અહીંયા એમના પગલાં પણ પડેલા છે અને ગામના સોમપુરા ઘણા બધા સારા વ્યક્તિઓ અહીંયા આવે છે અને અહીંયા આગળ એ બધો લાભ લે છે। મૂળ અમારા વિદ્યાર્થીઓને અમે કળા શીખવાડીએ છીએ। એમાં 3 મહિના, 6 મહિના અને 12 મહિના 2 વર્ષનો કોર્સ છે, જેમાં કલાકૃતિ સાથે પથ્થરની રચના કરવી એ અભ્યાસક્રમ છે। અમારો સ્ટાફ પણ સરસ છે, અહીંયા ભોજનાલય પણ સરસ છે। મૂળ વાત તો એ છે કે આખી સંસ્થા વિના મૂલ્યે એટલે વિદ્યાર્થીને એક પણ રૂપિયો લીધા વગર અમે અહીંયા અભ્યાસ કરાવીએ છીએ। અહીંયા આવ્યા પછી અમે અનેક પ્રદર્શનો પણ કર્યા, જાણીતા શિલ્પકારોને બોલાયા, એના સેમિનાર કર્યા અને ગામમાંથી સોમપુરા જે કારીગરો છે કાં તો જે ધનિક લોકો જે પણ અહીંયા આવે છે, ગયા અઠવાડિયે અમને એક એવો લાભ મળ્યો કે યોગ પુરુષ શ્રી સુરેશભાઈ અમને સંપર્કમાં આવ્યા અને એમના દ્વારા એમની ટીમે અમને આ 6 દિવસનો અભ્યાસક્રમ જે બતાવ્યો તેનાથી
અમારા સ્ટાફને અને વિદ્યાર્થીઓને ખૂબ મોટો લાભ મળ્યો અને આજની આ આધુનિક ભાગદોડમાં આ યોગ એ તો બહુ મહત્ત્વનું છે અને અમારે કલા સર્જન માટે તો અતિ મહત્ત્વનું છે, કારણ કે સર્જન એ તો જ થાય જ્યારે ધ્યાન યોગ તરફ તમે વળ્યા હો, એકાગ્રતા તમારી કંઠિત થઈ હોય. આમ અમને બહુ જ ગમ્યું છે અને અમે આવકારીએ છીએ ગામને અને આવા અનેક પુરુષોને કે અમારી સંસ્થામાં આવો અને આવી સેવા આપો. નમસ્તે. સુરેશભાઈ અખાણી, યોગ સાધક, યોગ નિરીક્ષક, યોગ શિબિર સ્ટોન પાર્ક. અમોએ અહીંયા 27/5થી 31/5 5 દિવસ યોગ શિબિરનું આયોજન કરેલ. આજે યોગ શિબિરની પૂર્ણાહુતિ છે. આ યોગ શિબિરમાં આ સંસ્થાના ડાયરેક્ટર મનહરભાઈ કાપડિયા, તેમનો સ્ટાફ, સર્વે વિદ્યાર્થી મિત્રો, મારા યોગ સાધક પરિવારના યોગ નિરીક્ષકો ખૂબ સાથ સહકાર આપ્યો. આજે પૂર્ણાહુતિનો સમય છે તો આ કુદરતી વાતાવરણમાં અમે જે યોગ અભ્યાસ કર્યો તેની અસ્મરણીય યાદોને તાજી કરીશું. આ યોગ અભ્યાસમાં અમે કોમન યોગા પ્રોટોકોલ, સામાન્ય યોગા અભ્યાસક્રમ, આસન, પ્રાણાયામ, ધ્યાનનો અભ્યાસ કર્યો. સર્વને આજના સમયમાં યોગની જરૂરિયાત, ઉપયોગિતા વિશે માહિતગાર કર્યા. આપણી ભારતીય સંસ્કૃતિની જ્ઞાન પરંપરા, યોગ સંસ્કૃતિનો સર્વને લાભ મળ્યો. યોગથી થતા આર્થિક, સામાજિક, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓથી લોકોને માહિતગાર કર્યા. સર્વએ ખૂબ રસ લઈ અભ્યાસ કર્યો અને મીડિયાકર્મીના સાથ સહકાર બદલ સૌનો આભાર. મારું નામ યાદવ પ્રદીપ, સ્ટોન પાર્ક ધાનગધ્રા. અમે અહીંયા યોગનો અભ્યાસ કર્યો છે. આજના આટલા પ્રદૂષિત વાતાવરણમાં અમને જે યોગ કરીને જે અંદરની સ્ફૂર્તિ જાગવા મળી છે તેના બદલ સરને ખૂબ ખૂબ આભાર. આ એક વીકનો અભ્યાસ અમે હંમેશા માટે એને ફોલો કરશું અને જ્યાં સુધી થાય ત્યાં સુધી અમે આનું માર્ગદર્શન અમારી આવનારા મિત્ર કે આવનારી જનરેશનને અમે મોકશું કે યોગ કેટલું જરૂરી છે આપણા શરીર માટે.